સમગ્ર દક્ષિણ ગુજરાતમાં માતાજીના ભક્તોના આસ્થાના પ્રતીક એવા નવસારી ખાતેના 386 વર્ષ જૂના અને ગાયકવાડી શાસનમાં સ્થપાયેલા શ્રી આશાપુરી માતાના મંદિરે આજે આસો સુદ એકમના રોજથી શરૂ થયેલા નવરાત્રી પર્વને લઈ વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। દર વર્ષે આસો મહિનાની આઠમના દિવસે અહીં માતાજીના હવનનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ હવનમાં નારિયેળ હોમી અને ભક્તો માતાજીના દર્શન કરી પોતાની બાધા કે માનતા રાખતા હોય છે, જે અચૂક પૂર્ણ થાય છે। નવસારીના આ પૌરાણિક મંદિરે ભક્તો દર્શન કરી આ નવસારી નગરીનું ગાયકવાડી મંદિર છે। દુધિયા તળાવ ને કિનારે આવેલું છે। મારું નામ પ્રતીક્ષા દેવિયન જોશી છે। હાલમાં હું પૂજારીમાં છું। અમારું ગાયકવાડી મંદિર છે। ગાયકવાડ સુબાને સપનું આવેલું અને ત્યાર પછી આ મંદિરની સ્થાપના થઈ, એટલે 400 વર્ષનું પુરાણ મંદિર છે। માં મારી સૌની આશા પૂરી કરે છે। દરેક દક્ષિણ ગુજરાતના લોકો બધા જ આશાપુરી મંદિર અને ક્યાં ક્યાંથી આવે છે આપણે કોઈ જાણતા નથી, પણ માન્યતા અહીં બધી જ જાતની પ્રવૃત્તિઓ પણ થાય છે અમારે ત્યાં, અને લોકોની દરેક બધી મનોકામના પૂરી થાય છે। લગ્ન થાય ત્યારથી શ્રીમંત લગ્ન અને પાછા એ લોકો લગ્ન થાય જ્યારે વાંજ્યાનું મેણું તાણે છે, મારી માં પારણા બંધાય છે અને પાંગડાને પગ આપે છે, આંધળાને આંખ આપે છે। કોઈ દરેક કામમાં આશાપુરી પૂરી છે, એનું નામ જ આશાપુરી છે, એટલે સૌની આશા પૂરણ કરનારી આશાપુરી માં છે।